ઓમ નમો નારાયણ. જય માતાજી મિત્રો. હું ભીમગર ગોસ્વામી મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. શ્રી બાલવી તીર્થયાત્રા નામની મારી જે ટૂર છે એમાં દરેક જગ્યાએ ધાર્મિક સ્થળે ફરતો હું ત્યાંના વિડીયો બધો બનાવું છું અને આપ સુધી પહોંચાડું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા વિડીયો આપણને મળતા રહે. તો આજે આપણે આવ્યા છીએ દર્શન કરવા શ્રી પરલી વૈદ્યનાથ મહાદેવ મંદિર. આ પરલી વૈદ્યનાથ મંદિર જ્યોતિર્લિંગ એ આમ તો અર્ધ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. આ આવેલું છે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું આ ખૂબ પ્રચલિત પરલી વૈદ્યનાથ મંદિર, આની સ્થાપના રાણી અહલ્યાબાઈએ કરી હોય એમ માનવામાં આવે છે. શ્રવણ જ્યારે કાવડ લઈ અને પોતાના માતા પિતાને લઈ અને જ્યારે તીર્થયાત્રા કરતો હતો ત્યારે એને આ જગ્યા ઉપર જ્ઞાન થયું હતું અને એને અહીંયા જ વૈરાગ લાગ્યો હતો અને પોતે સંસાર છોડી અને માતા પિતાની ભક્તિમાં વળગી ગયો હતો એમ અહીંના ઇતિહાસકારો કહે છે. તો જાણીએ બીજી પરલી વૈદ્યનાથ મહાદેવ મંદિર વિશે જો વાત કરીએ તો અહીંના ગ્રામજનો જ આ મંદિરની સાર સંભાળ રાખે છે અને બધી વ્યવસ્થા અહીં કરે છે. અહીં વ્યવસ્થાની બીજી વાત કરીએ તો આ મંદિરની ખાસિયત એ કે અહીંયા મહિનાના એક દિવસે એટલે કે પૂનમના દિવસે આ મહિનામાં અંદર પોથી યાત્રા નીકળે છે, પાલખી યાત્રા નીકળે છે, જે અહીંના લોકલ ગ્રામજનો દ્વારા જ કાઢવામાં આવે છે. આ પૂનમના દિવસે અહીંયા આખી રાતનું જાગરણ હોય છે. અંદર મંદિર પરિસરને બનેલા 12 જ્યોતિર્લિંગમાં એ પાલખીની શોભાયાત્રા નીકળે છે અને ભક્તો કીર્તન ગાતા ગાતા અહીં એ જાય છે. ઓમ નમો નારાયણ. જય માતાજી મિત્રો. આજે આપણે વાત કરવી છે શ્રી પરલી વૈદ્યનાથ મહાદેવ મંદિર વિશે. પરલી વૈદ્યનાથ મંદિર એ પરલી ગામનું વૈદ્યનાથ મંદિર એ શિવજીના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. દેશભરમાં તે જાણીતું છે. ધર્મ કે જાતિના કોઈ ભેદભાવ વિના કોઈ પણ વ્યક્તિ આ મંદિરમાં દર્શન કરવા આવી શકે છે. અહીં લિંગને અડકવાની છૂટ છે. એવી કથા છે કે લંકાના રાજા રાવણે કૈલાસ પર્વત પર જઈને શિવજીને રીઝવતા સખત તપ કર્યું. એ દરમિયાન સખત ઠંડી અને વરસાદને લીધે તે માંદા પડ્યા. શિવજીએ તેને ઔષધિઓથી સાજા કર્યા. આથી શિવજી વૈદ્યનાથ તરીકે ઓળખાયા. આ જ્યોતિર્લિંગ વૈદ્યનાથ તરીકે પણ જાણીતું છે. કહે છે કે અહીં જે વનસ્પતિ અને ઝાડપાન થાય છે તેમાં ઔષધીય ગુણો ઘણા છે. ઝારખંડના દિયોઘરમાં પણ એક બીજું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે, પણ વધારે તો જાણીતું આ જ પરલીવાળું જ છે. બંનેમાંથી એકના દર્શન કરો તો પણ બંનેના દર્શનનું પુણ્ય મળે છે. પરલી મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલું પુરાણું નગર છે. તે કાંતિપુર કે વૈજયંતી તરીકે પણ ઓળખાય છે. તે મેરુ કે નાગનારાયણ પર્વતના ઢોળાવ પર બ્રહ્મા, વેણુ અને સરસ્વતી નદીઓના સંગમ આગળ આવેલું છે. ઉજ્જૈન અને કન્યાકુમારીને એક સીધી લીટીથી જોડીએ તો પરલી બિલકુલ આ લાઇન પર આવશે. શિવજીના 12 જ્યોતિર્લિંગમાંના 5 તો એકલા મહારાષ્ટ્ર રાજ્યમાં જ છે, એટલે જ અહીં જ્યોતિર્લિંગનું ખાસ મહત્વ છે. પરલીના જ્યોતિર્લિંગનો શિવ ભક્ત અહલ્યાદેવી હોલકરે ઈસવીસન 1706માં જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વૈદ્યનાથ મંદિર પથ્થરનું બનેલું છે. આગળ મોટા દીપસ્તંભ છે. ગર્ભગૃહ ઊંડું છે. અહીંનું શિવલિંગ શાલિગ્રામનું બનેલું છે.
લોકો અહીં અભિષેક અને પૂજા કરે છે. પૂજા કરતી વખતે મનમાં ખાસ સ્પંદનો અનુભવે છે. તેમને અહીં આધ્યાત્મિકતા શક્તિ મળે છે. મંદિર ઘણું જ સરસ અને શાંત છે. ભીડ હોય ત્યારે પણ ભીડ જેવું લાગતું નથી. મહાશિવરાત્રિનો એ અહીંનો મુખ્ય તહેવાર છે. પરલીમાં રહેવા માટે ઘણી હોટેલો છે તથા પરલી રેલવે સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર દૂર છે. હૈદરાબાદ અને બેંગ્લોરથી પણ અહીં આવવા માટે સીધી ટ્રેન મળે છે. મુંબઈથી નાગપુરના રૂટ પર પરભીની ઉતરી જવાથી ત્યાંથી પરલી જવા માટે બીજી ટ્રેન કે અન્ય વાહન મળી જાય છે. પરલી અંબજોગાઈથી 26 કિલોમીટર, લાતુરથી 67 કિલોમીટર, પરભીનીથી 70 કિલોમીટર, બીડથી 90 કિલોમીટર અને નાંદેડથી 100 કિલોમીટર, ઔરંગાબાદથી 200 કિલોમીટર અને હૈદરાબાદથી 362 કિલોમીટર અને બીડ મુંબઈથી અહેમદનગર રૂટ પર 382 કિલોમીટર પર આવેલું છે. ઔધ નાગનાથ જ્યોતિર્લિંગ પરથી નજીક જ છે. પરલીથી તે 118 કિલોમીટરની દૂરી ઉપર છે. તો આપ જ્યારે પણ મહારાષ્ટ્રની સફર કરો ત્યારે ચોક્કસથી એમાં પરલી વૈદ્યનાથનું અવશ્ય મુલાકાત લેજો, દર્શન કરજો. આજે બરાબર પૂનમનો દિવસ હતો. જ્યારે અમે દર્શન કરવા ગયા ત્યારે ભવ્ય શોભાયાત્રાનો લાભ અમને મળ્યો. સાંજના 7 વાગ્યાની આજુબાજુ જે ભવ્ય મહાઆરતી થઈ છે, જેમાં ભક્તો પોતપોતાની માનતા અનુસાર, પોતપોતાના ભાવ અનુસાર દીવડા પ્રગટાવે છે અને 2 વખત ભગવાનની આરતી થાય છે. અંદર 1 વખત ગર્ભગૃહમાં આરતી થાય છે અને બીજી આરતી બહાર આરતી થાય છે. એમ 2 આરતીનો અમને લાભ મળ્યો. અને આરતી પૂરી થયા પછી જે શોભાયાત્રા હતી એમાં મંદિર પરિસરની અંદર જ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી હતી. એ 12 જ્યોતિર્લિંગમાં જે શોભાયાત્રા હતી એ નીકળે છે અને બધાય 12 જ્યોતિર્લિંગમાં એ શોભાયાત્રા ફરે છે. આપ જોઈ શકો છો, આ ફુલેકામાં શોભાયાત્રા છે. ભગવાનનું મુગોટું એમાં રાખવામાં આવ્યું છે અને એ શોભાયાત્રા અંદર 12 જ્યોતિર્લિંગમાં ફરશે અને બધા ભક્તોને એનો લાભ મળશે. બધા ભક્તો કીર્તન ગાતા અને મહાદેવના ગીત ગાતા ગાતા એ આ શોભાયાત્રામાં બધા જોડાશે. આ રીતે આખી રાત આ જાગરણ થશે. તો આપ ચોક્કસથી જ્યારે આવો ત્યારે જો પૂનમનો ટાઈમ હોય તો ચોક્કસથી આ મહાઆરતીનો લાભ લેજો. આ ભવ્ય શોભાયાત્રાનો ટાઈમ મળે તો ચોક્કસથી લેજો. આ વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણને આવા વિડીયો મળતા રહે. જય માતાજી, જય નારાયણ.